નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 54,000 કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી છે. ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન અટકાવવામાં બેંકોની નિષ્ફળતા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ડિજિટલ ફ્રોડમાં લોકોની જીવનભરની કમાણી સાફ થઈ રહી છે અને ત્યારે નિષ્ક્રિયતા બદલ સુપ્રીમે આરબીઆઈ, બેંકો, ટેલિકોમ વિભાગ સૌને આડે હાથ લીધા છે. સાયબર ફ્રોડની નવી ખતરનાક ટેકનિક નકલી મોબાઈલ ટાવર. મોબાઈલ સિગ્નલથી ખેલ પાડી રહેલા સ્કેમર્સથી સાવધાન રહેવાની જરૂર છે. સ્પીકર પદેથી ઓમ બિરલાને હટાવવા માટે વિપક્ષે સહી ઝુંબેશ કરી. લોકસભાના સ્પીકર સામે પક્ષપાતી વલણનો વિપક્ષે આરોપ લગાવ્યો છે. વિપક્ષના સાંસદોને બોલવા નથી દેવાતા, જ્યારે સત્તાધારી પક્ષને બેફામ બોલવાની, બીજાને અપમાનિત કરવાની પણ છૂટ આપવામાં આવે છે તેવું કોંગ્રેસનું કહેવું છે. એસઆઈઆરની કામગીરી દરમિયાન વોટ ચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓ, જેમણે ઉગ્ર વિરોધ કર્યો છે. પ્રેમ પ્રકરણનો કિસ્સો હોય, અલગથી સગીરાને વળતર ન ચૂકવાયું. દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત સજાનો આદેશ કરાયો છે. ગૌરી વ્રતના દિવસે પૂજા કરવા ગયેલી સગીરાને આરોપી ભગાડી ગયો હતો. નવા બજારની 90થી વધુ દુકાનોને ભાડા વસૂલાત માટે નોટિસ નહીં અપાતા વિવાદ સર્જાયો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેઓ સાથે કેમ આવું વર્તન કરવામાં આવી રહ્યું છે તેને લઈને સવાલો થઈ રહ્યા છે. છેલ્લા 25 વર્ષમાં કોર્પોરેશનને 13.50 કરોડનું નુકસાન થયું છે. ગાયકવાડી જમાનાનો ઐતિહાસિક કોડ તોડ્યો છતાં તેનું ભાડું વસૂલ કરવામાં કોર્પોરેશન નિષ્ફળ રહ્યું છે. ભાજપના ધારાસભ્યે જ રસ્તા પરના દબાણના ફોટો જાહેર કર્યા. અમદાવાદ મ્યુનિસિપલના શાસકોની પોલ ખુલ્લી પડી છે. જમાલપુરમાં આખો દિવસ રહેતા ભારે ટ્રાફિક વચ્ચે વાહન ચાલકોની કેવી હાલત થતી હશે તે એક મોટો પ્રશ્ન છે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. જેઈઈ મેઇનનું પરિણામ 12 ફેબ્રુઆરીએ જાહેર થશે. 10 વર્ષમાં ચંદ્ર પર શહેર વસી જશે તેવો મસ્કે દાવો કર્યો છે. કેરળમાં પહેલીવાર 100% દ્રષ્ટિબાધિત મહિલા જજ બની. કોચિંગ વિના પરીક્ષાની તૈયારી કરી હતી. વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલોની યાદીમાં એમ્સ દિલ્હીને 6થું સ્થાન મળ્યું છે. ગ્લોબલ હેલ્થકેર મેપ પર ભારતની મજબૂત હાજરી જોવા મળી. વડોદરા શહેરમાં બ્રિજના ધોડાવ અને જંકશન વચ્ચે 50 મીટરથી પણ ઓછું અંતર છે. ડેડલોડ વધતા બ્રિજને નુકસાનનો ડર છે. પેનિક બટન જ પેઇનફુલ. આરટીઓએ ચેકિંગ શરૂ કર્યું. બઝર ક્યાં વાગશે તેની જાણ નથી. કમર્શિયલ પેસેન્જર વાહનમાં પેનિક બટન ફરજિયાત કરાયું છે. મતદારોના નામ કમીના વિરોધમાં કોંગ્રેસની રેલી. 80થી વધુ નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. શહેરમાં ગરમીનો પારો વધી 34.4 ડિગ્રીએ પહોંચ્યો છે. સમાના સરસ્વતી વિદ્યાલયે ફળવનમાં નુકસાન કરી ક્રિકેટ મેદાન બનાવી. પાલિકાએ 5 લાખ દંડ ફટકાર્યો. ગોત્રીમાં પરિવાર મરણ પ્રસંગમાં ગયો અને મકાનમાં ગીઝરમાં આગ લાગી ગઈ. વોશિંગ મશીન સહિત ઘરવખરી બળીને ખાખ થઈ ગયો. વેરાની વસૂલાત માટે પાલિકાએ કડકાઈ અપનાવી છે. 600 કમર્શિયલ મિલકતોને સીલ કરી દેવામાં આવી. બાકી બિલ ભરવા 60,000 રહેણાંક મિલકતોને નોટિસ પાઠવવામાં આવી છે. વડોદરા શહેરના ગેન્ડીગેટથી વાડી સ્વામિનારાયણ મંદિર સુધી 20 ઓટલા તોડી પાડવામાં આવ્યા. 3 ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો. હાલ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અલગ અલગ વિસ્તારમાં દબાણ દૂર કરી રહી છે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. મણિપુરમાં ફરી હિંસા ભભૂકી ઉઠી છે. હિંસાની આગ લાગી. ઉખરુલમાં તોફાનીઓએ 21 ઘરોને ફૂંકી માર્યા. ચાંદી એક જ દિવસમાં 17,000 ઉછળી 2.72 લાખ પર પહોંચ્યું છે. સોનામાં પ્રતિ 10 ગ્રામ 1300 રૂપિયાનો વધારો નોંધાયો. રોકડ વ્યવહાર અને મિલકત ખરીદીમાં પાન માટેની મર્યાદા વધી છે. ઇન્કમ ટેક્સના નિયમોમાં મોટો ફેરફાર કરાયો છે. રાહુલ ગાંધીને બોલવા ન દેતા બજેટ ચર્ચા અટકી ગઈ. લોકસભા ફરી સ્થગિત થઈ ગઈ. વેનિસની ગ્રેન્ડ કેનાલમાં બોટ કાબુ બહાર થઈ. ઇસરોએ ચંદ્રયાન 4ના લેન્ડરને ચંદ્ર પર ઉતરવા માટેનું સ્થાન પસંદ કર્યું છે. શરદ પવાર છાતીમાં ચેપને કારણે પુણેની હોસ્પિટલમાં દાખલ થયા છે, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. એઆઈ માર્ગદર્શન માટે છે, શીખવાના વિકલ્પ તરીકે નહીં. પીએમ મોદીનો આ મંત્ર છે. કંપનીએ ભૂલથી ગ્રાહકોને વેચ્યા 3.62 લાખ કરોડના બિટકોઇન. ઓમ બિરલાને સ્પીકર પદેથી હટાવવા માટે વિપક્ષે તૈયારી દર્શાવી છે. વડોદરા પાલિકાનો ધક્કા સ્ટાર્ટ વહીવટ. ડેપ્યુટી મેયરની સરકારી ગાડી જ ખોટકાઈ ગઈ. હરણીમાં 5,946 ચોરસ મીટર વિસ્તારમાં આકાર પામી રહ્યો છે ભવ્ય ઓક્સિજન પાર્ક. શહેરમાં શિવજી કી સવારી નીકળવાની છે. મહાશિવરાત્રિના પાવન અવસરે અને ત્યારે આખાજા રૂટ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી. જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકોને એઆઈ અને રોબોટિક્સની તાલીમ અપાઈ. એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિકના વિદ્યાર્થીઓ દત્તક લેવાયેલ ગામની મુલાકાત લીધી. ગ્રામ્ય વિસ્તારમાં ઓળખાયેલી સમસ્યાઓ અને સૂચવેલા ઉકેલો સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવશે. સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા વડીલ વંદનાનો 7મ વર્ષનો રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર ગુજરાત સહિત દેશભરમાં એસઓપી લાગુ કરવામાં આવે તેવો સુપ્રીમનો આદેશ છે. દેશભરમાં જે ડિજિટલ છેતરપિંડી થઈ રહી છે તેને લઈને સુપ્રીમ કોર્ટે કડક આદેશ આપ્યો. કહ્યું કે આ દેશવાસીઓ પાસેથી સંપૂર્ણ લૂંટ ચાલી રહી છે. આરબીઆઈ લાગતા વળગતા અધિકારીઓને અને મંત્રીને પણ સુપ્રીમે ખખડાવ્યા છે. ત્યાર સુધીમાં સાયબર ઠગ ટોળકી દ્વારા અંદાજિત દેશવાસીઓ પાસેથી છેતરપિંડી કરી 54,000 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પરીક્ષા પે ચર્ચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને સલાહ આપી. તેમણે કહ્યું કે મોબાઈલ અને ટીવીના ગુલામ ન બનશો. એઆઈને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે. કોઇમ્બતુર, તમિલનાડુ, રાયપુર, ગુજરાત, ગુવાહાટીના વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીએ વાતચીત કરી. યુરોપમાં પડઘા એપ્સ્ટીન ફાઇલમાં નામ આવતા બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુનો શાહિદ દરજ્જો છેડવાઈ ગયો. વરિષ્ઠ રાજદ્વારીઓ, નેતાઓ સહિતના હાઈ પ્રોફાઇલ લોકોની કારકિર્દીનો અંત. અમેરિકાનું તેલ મોંઘું, ભારતમાં પેટ્રોલના ભાવ વધે એવી નિષ્ણાંતોની ચેતવણી છે. રશિયન તેલ ટેન્કરોને રોકવા સરળ રહેશે નહીં, એક્સપર્ટ્સનું કહેવું છે. ટેક્સાસમાં શાળાઓની અનોખી પહેલ, છાત્રોની ઘર સંબંધિત સમસ્યાઓ દૂર કરતા પરીક્ષામાં માર્ક્સ વધ્યા. હિંમત બિસ્વાના શૂટિંગ વિડીયોનો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. મેરઠમાં ગેમ રમતા યુવકનું મગજની નસ ફાટી જતા મોત નીપજ્યું. પબજીની લતનો આ ભયાનક અંજામ મેરઠમાં આવ્યો છે. ઈરાને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાને 44 વર્ષની સજા ફટકારી. 53 વર્ષીય નરગિસ જાણીતા ઈરાની એક્ટિવિસ્ટ છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર બ્રિટનને પ્રથમ મુસ્લિમ મહિલા પીએમ મળી શકે. સબાના મહમૂદના નામની ચર્ચા થઈ રહી છે. લેબર પાર્ટીના 50 કરતાં વધારે સાંસદ વડાપ્રધાનથી નારાજ હોવાના અહેવાલ છે. ભારતનો વૃદ્ધિ દર 6.4% રહેવાનું અનુમાન છે, મૂડીઝ કહી રહી છે. G20 દેશોમાં સૌથી ઝડપી દર ભારતનો રહેશે. ગુજરાત સરકાર ફિક્સ વેતનનો કાળ ઘટાડશે, મોટો સવાલ છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશને 3 વર્ષ કર્યો છે. ટકાવારીનો ત્રાસ, 55 ઉદ્યોગ ઇન્સ્પેક્ટર, 62 કારકુનોના સાગમટે બદલીના આદેશ આપવામાં આવ્યા. નલ સે જલમાં ભ્રષ્ટાચાર, 5 કિસ્સા સામે આવ્યા, 124 કરોડનો દંડ થયો. ખેલાડી ખૂટતા વિરોધી બીજી ટીમમાં રમી લે છે. પૂર્વ ક્રિકેટર કિરણ મોરેનું આ નિવેદન છે. વીએમસી હસ્તકના 1200 પ્લોટ્સની મ્યુનિસિપલ કમિશનરે માહિતી મેળવી. સરકારી જમીન પર દબાણો દૂર કરવાનો સરકારમાંથી આદેશ છૂટ્યો છે. રાવપુરા ફતેગંજ પોસ્ટ ઓફિસમાં વેચાતું ગંગાજળ આઉટ ઓફ સ્ટોક થઈ ગયું છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં હાલ તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. દિવસે ને દિવસે શહેરમાં ઠેર ઠેર દબાણો વધી રહ્યા છે. તેની સામે હાલ તંત્ર કાર્ય કરી રહ્યું છે. ગોગો રોલિંગ પેપર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તેમ છતાંય તેનું વેચાણ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બોગસ વાંધો ઉઠાવનારા સામે એફઆઈઆર કરો. કોંગ્રેસના 70 કાર્યકર્તાઓની હાલ અટકાયત કરાઈ છે. અબજોપતિ એલન મસ્કની સ્ટારલિંક કંપની સાથે ગુજરાત સરકાર દ્વારા એલઓએલ કરાયા છે. અંતરિયાળ વિસ્તારોને હાઈ સ્પીડ કનેક્ટિવિટી જેનાથી મળી રહેશે.